આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ડેડિયાપાડા ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં પ્રચાર કર્યો હતો. અનેક ગામોમાં બેઠકો અને જનસંવાદ કાર્યક્રમો કર્યા હતા. જનસંવાદ વિસ્તારમાં લોકો તરફથી ખૂબ જ પ્રેમને આવકાર મળ્યો હતો. આ પ્રચાર અભિયાન દરમિયાન ઈશુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે ડેડિયાપાડામાં ચૈતરભાઈ વસાવાના પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ જ્યારે અમે ચૈતરભાઈના પ્રચાર માટે ગામે ગામ જઈ રહ્યા છીએ ત્યારે લોકો ખૂબ જ પ્રેમથી અમારું સ્વાગત કરે છે. ઢોલ નગારા અને એક જ ચાલે ચૈતર ચાલેના નારા સાથે અમારું સ્વાગત કરે છે. ચૈતરભાઈને ભાજપે જેલમાં મોકલ્યાને કારણે આદિવાસી સમાજમાં ખૂબ જ રોષની લાગણી છે. સાથે સાથે ચૈતરભાઈ વસાવા એક આદિવાસી ખેડૂત માટે જેલમાં ગયા, તેના કારણે આદિવાસી લોકોમાં ચૈતરભાઈ માટે ખૂબ જ પ્રેમ છે. ન માત્ર આદિવાસી સમાજ પરંતુ એક બાબતે ચૈતરભાઈના સમર્થકોને ડર સતાવી રહ્યો છે કે ભાજપ અપક્ષ અને બીજી પાર્ટીઓને ઊભી રાખવાની છે અને ચૈતરભાઈ વસાવાના મતોમાં વિભાજન પડાવશે, જેના કારણે લોકોમાં ખૂબ જ ગુસ્સો છે અને લોકોને બીક છે કે ચૈતરભાઈને હરાવવા માટે ભાજપ જ બીજી પાર્ટીઓને ચૂંટણીમાં ઉતારી રહી છે. બીજી બાબત એ છે કે અમે ગામડે ગામડે ફરીએ છીએ ને અમે જોયું કે છેલ્લા 30 વર્ષમાં મનસુખભાઈએ ગામડાઓમાં કોઈ સારી સરકારી શાળા બનાવી નથી, જેના કારણે પણ લોકોમાં ખૂબ જ ગુસ્સો છે. જેના કારણે લોકો માને છે કે જો 30 વર્ષમાં સારી સ્કૂલો બની હોત તો ઘણા આદિવાસી દીકરા દીકરીઓને ડૉક્ટર, એન્જિનિયર કે અધિકારીઓ બન્યા હોત. બીજી એક બાબત એ કે ગ્રાન્ટની ફાળવણી પણ ગામોમાં સરખી થઈ નથી, જે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. સાંસદની ટર્મમાં 25 કરોડથી ગ્રાન્ટ જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે ભરૂચના લોકો વિચારી રહ્યો છે કે દર વખતે એક જ વ્યક્તિને ચૂંટણી સાંસદમાં મોકલીએ છીએ, પરંતુ દિલ્હીમાં ભરૂચની જનતાનો અવાજ ઉઠવામાં આવતો નથી. માટે આ વખત ભરૂચના લોકોએ મક્કમ નિર્ણય લીધો છે. આ વખત કોઈપણ પ્રકારની ભૂલ કર્યા વગર ચૈતરભાઈ વસાવાની જંગી બહુમતીથી વિજય બનાવવામાં આવશે. રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ડેડિયાપાડા. મિત્રો, ડેડિયાપાડાના જે વિસ્તારોમાં ગામડામાં ચૈતરભાઈ વસાવાને પ્રતિબંધ છે, પરંતુ જ્યારે અમે ગામડે ગામડે જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ લોકો ઢોલ વગાડીને ગામે ગામ સ્વાગત કરે છે. એક જ ચાલે ચેતર ચાલેના નારા લગાડે છે. અને સૌથી મોટી વાત એ છે કે ચૈતરભાઈને લઈને એટલી સિમ્પથી છે કે ચૈતરભાઈને ભાજપે જે જેલમાં નાખ્યા એના કારણથી આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે. ચૈતરભાઈ વસાવા એક ખેડૂત આગેવાન માટે જેલમાં ગયા છે, સિટિંગ ધારાસભ્ય જેલમાં ગયા, એમનો પરિવાર જેલમાં ગયું, એટલે આદિવાસીઓમાં ચૈતરભાઈને લઈને ખૂબ બધો પ્રેમ છે. ન માત્ર આદિવાસી સમાજમાં પરંતુ તમામ ભરૂચની લોકસભામાં હું ફરી રહ્યો છું, ખૂબ અત્યારે સહયોગ મળી રહ્યો છે. પણ એક વાત આગેવાનો જે ચૈતરભાઈના સમર્થકો છે, જે ચૈતરભાઈને ચાહે છે, એ ડર સતાવે છે કે અહીંયા જે રીતે ભાજપ દ્વારા કેટલાક વિસ્તારોમાં અથવા તો અપક્ષ અને બીજી પાર્ટીઓને પણ ઊભા રાખવાની એક કોશિશ હિલચાલ ભાજપે જે કરી છે, એનાથી લોકોમાં ખૂબ રોષ છે. લોકોને બીક છે કે ચૈતરભાઈને હરાવવા માટે ભાજપ છે એ બીજી પાર્ટીઓને ઉતારી રહી છે, બીજી પાર્ટીઓને તૈયાર કરી રહી છે. એને લઈને લોકોમાં ખૂબ રોષની લાગણી છે. બીજું, 30 વર્ષમાં મનસુખભાઈએ સારી સ્કૂલ બનાવી નથી. મેં ગામડા ફરીએ છીએ, લોકોમાં ખૂબ રોષ છે. 30 વર્ષ પહેલાં જો સારી સ્કૂલો બની જાત તો આજે કેટલાય આદિવાસી સમાજના દીકરા દીકરીઓ અધિકારીઓ હોત, ડૉક્ટર, એન્જિનિયર હોત, પણ એ ન